કયા સ્ટોક્સ સ્પેસિફિક તમારી પસંદગી રહેશે? સ્ટોક્સમાં ટોટલ બે છે, કેશમાંથી છે અને એક એફઓમાંથી છે. એફઓમાંથી અગર આપણે જોઈએ તો ઓરો ફાર્મામાં ગઈકાલે એક બ્રેકઆઉટ આવેલો. નો ડાઉટ થોડો એક્સટેન્ડેડ છે, બટ ઓવરઓલ વીકલી સ્ટ્રક્ચર જે છે સુધરતું દેખાય છે અને વીકલીમાં મેજર બ્રેકઆઉટ 1275 ની ઉપર છે અને કરંટ પ્રાઇસ ઝોન 1310 દેખાડી રહ્યું છે. એટલે આની અંદર એટલીસ્ટ 2 થી 3 દિવસનો વ્યૂ લઈને આપણે 1300 સુધી પણ મળે છે કે ઇવન 1305 સુધી પણ મળે છે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 1275 ના નીચે રહેશે અને ઓવરઓલ ઉપરમાં આપણે 1380 1370 ના લેવલ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ ઓરો ફાર્મામાં. સેકન્ડ કાઉન્ટર જે છે એ જીએમડીસી છે. જીએમડીસીમાં અગર આપણે અવરલી ચાર્ટ જોઈએ તો એમાં એક સારું એવું જે સ્ટ્રક્ચર જે છે, જે લોઅર લો હતું એના પછી ડબલ બોટમ બની છે અને આજના જે પ્રીવિયસ અવરમાં જે મેજર રેઝિસ્ટન્સ હતો 555 નો એ બ્રેક થતો દેખાય છે અને ઓવરઓલ ઉપરમાં મને લાગે છે કે 590 600 સુધીના લેવલ્સ 3 થી 4 દિવસમાં જોવા મળી શકે છે. એટલે જીએમડીસી 560 થી 555 સુધીના ઝોનમાં આપણે બાય કરી શકીએ છીએ. સ્ટોપ લોસ 538 ના નીચે રહેશે અને 600 સુધીના લેવલ્સ આપણે એક્સપેક્ટ કરશું જીએમડીસી. એક એફએનઓ એક કેશમાંથી ખરીદારીની સલાહ. ઓરબિંદો ફાર્મા અહીંયાથી ખરીદારી કરીને ચાલો. એફએનઓની અંદર 1300 સુધીનો ઘટાડો આવે છે કે 1305 સુધીનો પણ ઘટાડો આવે છે તો ખરીદી કરો. 1275નો સ્ટોપ લોસ, 1370 1380ના ટાર્ગેટ. બીજો કેશમાંથી જેએમડીસી ખરીદારીની સલાહ, 538નો સ્ટોપ લોસ, 555 સુધીના ઘટાડે પણ તમે અહીંયા ખરીદારી કરજો. 600 રૂપિયાના લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે જીએમડીસી પર અને ઓરબિંદો ફાર્મા પર, એટલે એના પર નજર રાખજો. પરંતુ આગળ વધીએ